નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ગઈકાલે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તે માટે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અખિલ વિદ્યાર્થી પરિષદ વડોદરાના પ્રમુખ હર્ષિલ રબારી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી श्रद्धांजलि આપવામાં આવી હતી. कल जो कर्नावती में प्लेन क्रैश हुआ जिसके अंदर बहुत सारे लोग मृत्यु पामे हैं, उन लोगों को श्रद्धांजलि देने के लिए आज कॉमर्स फैकल्टी मेन बिल्डिंग पे ABVP के कार्यकर्ताओं की ओर से श्रद्धांजलि का कार्यक्रम किया गया है और ईश्वर से, प्रभु से प्रार्थना की गई है कि ऐसी दुर्घटना फिर भारत में न हो, इसके लिए प्रार्थना की गई है. सभी कार्यकर्ताओं ने जो लोग मृत्यु पामे सभी को श्रद्धांजलि दी है. हमारे गुजरात के पूर्व सीएम भी थे, क्या कहना चाहोगे? हाँ, गुजरात के पूर्व सीएम विजय भाई रूपानी और वो भूतपूर्व में ABVP के कार्यकर्ता भी रहे हैं. उनका भी इस घटना के दौरान मृत्यु हुआ है, तो उनको भी हमने हार्दिक श्रद्धांजलि दी है. ईश्वर सबकी आत्मा को शांति दे, ऐसी सभी कार्यकर्ताओं की प्रार्थना है. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.